મિત્રો 22 માર્ચ વિશ્વ પાણી દિવસ. પાણી જે જીવનનો આધાર છે, પણ શું તમે જાણો છો કે આપણા અમદાવાદ શહેરમાં શુદ્ધ પાણી કેવી રીતના પહોંચે છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નહેરના પાણીને પ્રોસેસ કરવામાં આવે છે, જેનું મુખ્ય કેન્દ્ર છે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. કેવી રીતના અહીં પાણીનું શુદ્ધિકરણ થાય છે, પાણીને ટ્રીટ કરવામાં આવે છે અને ફિલ્ટ્રેશન થાય છે, આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં. અમદાવાદ શહેર, જ્યાં લાખો લોકોના ઘરમાં દરરોજ પાણી પહોંચે છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પાણી તમારી નળ સુધી કેવી રીતે પહોંચે છે? ચાલો જોઈએ. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે છે શહેરનું સૌથી મોટું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જ્યાંથી આ સફર શરૂ થાય છે. કોતરપુર વોટર હાઉસ ખાતે કુલ 3 પ્લાન્ટ આવેલા છે, જેની કેપેસિટી 1150 mld દૈનિકની છે, જેનાથી અમદાવાદ શહેરના 65 થી 70% વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે અને લગભગ 65 થી 70 લાખ લોકોને એનો પીવાનું શુદ્ધ પાણી અહીંથી પૂરું પાડવામાં આવે છે. પાણીની ગુણવત્તા ચકાસવા માટે આપણે શરૂઆતમાં ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ સ્ટેજ પર સેન્સર લગાવવામાં આવેલ છે, જેનું આપણે રિયલ ટાઈમ મોનિટરિંગ કરીએ છીએ અને ફિઝિકલી પણ આપણે સેમ્પલ લઈએ છીએ અને સેન્ટ્રલ લેબોરેટરી મારફતે પણ સમયાંતરે સેમ્પલ લેવામાં આવે છે. પ્લાન્ટમાં રોજ 300 mld જેટલું પાણી શુદ્ધ કરવામાં આવે છે. અહીં પાણી પર આધુનિક ટ્રીટમેન્ટ પદ્ધતિઓ લાગુ થાય છે. દરેક સ્ટેજ પર પાણીની ગુણવત્તા ચકાસવામાં આવે છે, જેથી નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત પાણી મળી શકે. કેનાલમાંથી પાણી અહીંયા 2500 mmની એક અને 2000 mmની 2 લાઇન બાય ગ્રેવિટી જે તે પ્લાન્ટના ઇન્ટેક સુધી લાવવામાં આવે છે. પાણી શુદ્ધિકરણમાં સૌથી પ્રથમ સ્ક્રીન આવે છે. એમાં સ્ક્રીનિંગ થાય છે, એટલે કે ફ્લોટિંગ મટીરિયલ્સ તે રોકાઈ જાય છે. એના પછી કોગ્યુલેશન પ્રોસેસ ચાલુ થાય છે. ફ્લોક્યુલેશનની પ્રોસેસમાં પાણીને ધીમું મિક્સ કરવામાં આવે છે. એનાથી બધા પાર્ટિકલ્સ, જે સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ હોય તે મોટા ફોર્મમાં જાય છે અને નીચે ગ્રેવિટીથી નીચે જાય છે. એના પછી સેડિમેન્ટેશનની પ્રોસેસ આવે છે. સેડિમેન્ટેશનની પ્રોસેસમાં પાણીને સ્લો રાખવામાં આવે છે, એકદમ સ્થિર રાખવામાં આવે છે, જેથી પાર્ટિકલ્સ નીચે સેટલ થાય છે અને બાકીનું પાણી ઉપરથી આગળ ફિલ્ટ્રેશન સુધી જાય છે. ફિલ્ટ્રેશનની અંદર સેન્ડ અને ગ્રેવલના લેયર્સ હોય છે, જેમાંથી પાણી પસાર થાય છે અને ત્યાંથી પાણી ટ્રીટ થઈ અને રિઝર્વર સુધી જાય છે. રિઝર્વરમાંથી પાણીને પમ્પિંગ કરી જે તે વિસ્તારના વોટર પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર વ્યવસ્થા પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો યોગદાન છે. અહીં કામ કરતા સેંકડો કર્મચારીઓ દિવસ રાત મહેનત કરે છે, જેથી દરેક ઘરમાં સમયસર પાણી પહોંચે. અમે અહીંયા લેબોરેટરીમાં જે પણ ગંદુ પાણી સૌથી પહેલાં રિસીવ કરીએ છીએ, એની pH અને એની ટર્બિડિટી ચેક કરીએ છીએ. એના પછી જે ક્લિયર વોટર પૂરી ટ્રીટમેન્ટ કરીને મોકલવામાં આવે છે, એના ટોટલ 5 ટેસ્ટ કરવામાં આવે છે. જેટલા પણ અમદાવાદમાં WTPs છે, 5 WTPs 24/7 365 ડેઝ ચાલતા હોય છે. પ્લાન્ટમાં સર્ટેન જે મશીનરીઝ છે, મોટર છે, પંપ છે, આ હંમેશા એક્સ્ટ્રા રાખવામાં આવે છે. સ્પેરમાં 2 કે 3 એક્સ્ટ્રા રાખવામાં આવે છે, જેથી કરીને જે ઓલરેડી વર્કિંગ મોડમાં પંપ કે મોટર સિસ્ટમ ચાલતી હોય એમાં અગર કોઈ ઇસ્યુ આવે તો એને તરત જ સોલ્વ કરી દેવામાં આવે છે. સેકન્ડલી, પ્લાન્ટની અંદર ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન આ બધો જ સ્ટાફ 24/7 અવેલેબલ હોય છે, જેથી કરીને કોઈ બી મોટર, પંપમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ કોઈ પણ ઇસ્યુ થયો તો એઝ સૂન એઝ પોસિબલ એને સોલ્વ કરી દેવામાં આવે છે, નેગ્લેક્ટ કરવામાં આવતો નથી. હાલમાં કોતરપુર વોટર હાઉસ ખાતે જે પ્લાન્ટ આવેલા છે એની કેપેસિટી વધારવાનું ચાલુ છે. તેમજ આ જે પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરવા માટે પાણી જે વેસ્ટ થાય છે એને ફરી યુઝ કરી શકાય તે માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવાનું કાર્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ પર ધરવામાં આવેલ છે. અને અહીંનું એનર્જી કન્ઝપ્શન ઘટાડવા માટે સોલાર સિસ્ટમ લગાવવામાં આવેલ છે, જેનાથી લાઇટ બિલમાં રાહત થાય છે અને કાર્બન એમિશન પણ ઘટાડી શકાય છે. અહીંયા જે અમે પાણીની ટ્રીટમેન્ટ કરીએ છીએ એ જે પ્રોસેસ છે એ બહુ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. એના માટે બહુ મહેનત કરવામાં આવે છે. જે પાણી આપણે રિસીવ કરીએ છીએ નર્મદા નદીથી આપણે લેવામાં આવે છે, તો અહીંયા અમે જે પાણી રિસીવ કરીએ છીએ ગંદુ પાણી, એ ગંદા પાણીનું ઉપર પર MLD AMC જે આપણું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ નર્મદા નિગમને પેમેન્ટ કરતું હોય છે. રાઈટ, તો બહુ લેન્ધી પ્રોસેસ છે. આ પ્રોસેસ કરીને પાણી ક્લીન કરવામાં આવે છે. પાણી જે તમે રિસીવ કરો છો એને તમે જો પાણીને વેડફો છો તો એ પાણી સાફ કરવા માટેની અહીંયા જે આખી પ્રોસેસ જે થાય છે, જે મશીનરી અહીંયા યુઝ થાય છે, ઇલેક્ટ્રિસિટી યુઝ થાય છે, મેન પાવર યુઝ કરવામાં આવે છે, આ બધાનો જે ખર્ચો થાય છે એ ખર્ચો આપણી જોડેથી જ વોટર ટેક્સ દ્વારા લેવામાં આવે છે. તો બધાને મહેરબાની કરીને એટલી સૂચના છે કે પાણી બચાવો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કુણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ.